તો આજે આપણે વાત કરવાના છીએ વિક્રમ ઠાકોરની જાણી માની ફિલ્મ બેવફા પરદેશી પર, જે 2007માં રિલીઝ થઈ હતી, જેમાં વિક્રમ ઠાકોર સાથે હતા મુમતાઝ સોની, જે ફિલ્મનો ડાયરેક્ટ કર્યું હતું આત્મારામ ઠાકોરે. તો ચલો વાતચીત સ્ટાર્ટ કરીએ. તો મારું નામ છે મિસ્ટર સ્ટાર્ક અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. તો ફિલ્મ વિશે બીજી કઈ વાતચીત કરું તેના પહેલાં હું ફિલ્મની સ્ટોરી તમને કહી દઉં. અમુક લોકોએ ફિલ્મ જોઈ છે, અમુક લોકોએ ફિલ્મ નહીં જોઈ હોય, પણ અમુક લોકો જેને જોઈ છે તેને બહુ પહેલાં જોઈ છે, એ સ્ટોરી યાદ હોય કે ના હોય, એટલે સ્ટોરી રિમાઇન્ડર માટે હું તમને સ્ટોરી કહી દઉં, ડિટેલમાં કહી દઉં. એટલે હું જો ફિલ્મ જોવાની ઈચ્છા ના થાય એને હું કહું, એના પરથી ફિલ્મ યાદ આવી જાય તો ભાઈ જોવાની જરૂર જ નહીં. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો એમાં એવું હોય કે વિક્રમ ઠાકોરે ફતેપુર ગામમાં રહેતો હોય. જેમ કે મેં વાત કરી છે, હિરોઈને મમતા સોની હોય. મમતા સોનીનું ફઈનું ઘર એ ફતેપુર થતું હોય. તો એક દિવસ વિક્રમ ઠાકોર કંકોત્રી હાલવા મમતા સોનીના ગામ જવાનું હોય, એટલે જતો હોય. એટલે રસ્તામાં મમતા સોનીનું ઝુમકું એના પાસે રહી જાય. એને એકબીજાને જોયા નહીં હોય, તો વાતચીત નહીં, કશું જ નહીં, પણ ઝુમકું કઈ રીતે વિક્રમ ઠાકોરના પાયણ રહી જાય. તો જ્યારે કંકોત્રી હાલવા જાય, જે ઘરમાંથી કંકોત્રી હાલવા જવાનું હોય, એ મમતા સોનીની બેનપણી હોય. એટલે જેવી જેવી વિક્રમ ઠાકોર હાથમાં ઝુમકું જોવે એટલે એને ખબર પડી જાય કે અમે બેનપણીનું ઝુમકું હોય. એટલે વિક્રમ ઠાકોર સાથે તે વાતચીત કરે. ન રાધાને ફોન કરીને કહી દે એટલે મમતા સોનીને કે તારું ઝુમકું અહીંયા રહી ગયું. ઝુમકું રહેવું એ કોઈ મોટી વાત નહીં હોતી, પરંતુ રાધાનો જે ભય હોય થોડો ડેન્જર હોય. એટલે રાધાને થોડી ચિંતા થઈ જાય, મારા ભાઈને ખબર પડશે મારા ઝુમકા આ રીતે ફરે તો મને મહી નાખશે. એટલે એની બેનપણી કહે કે તું પેલા સાથે વાત કર, હું ઝુમકું લઈ જાઉં. એટલે વિક્રમ ઠાકોર એમ કહે કે મને ભાઈ મારા કોમ તમારે આવવું પડે ઝુમકું લેવા, હું એકન વાટ જોઈએ તમારી. રાધા એ થઈ જાય, હો ભાઈ હું આય. તો એના ગોમના પોદરે બે ભાઈઓ ઊભા હોય, એને બે ભાઈ બંધુ વિક્રમ ઠાકોરના પેલા. તો ભાઈ રાધાના પેલા બે મળવા જોઈએ કર. વિક્રમ ઠાકોરે કને એવી શરત મૂકતા ઝુમકું લેવો તો કોમ કરવું પડે. ને રાધા એ કોમ કરાય, પણ પાસે બીજા 10-15 જણા વડલા પાછળ અંતાઈ રહ્યા હોય, એના કારણે રાધાનું થોડું મજાક બની જાય. તો રાધા બદલું લેવાની ટ્રાય કરે કે મારે ઓના જોઈ બદલું તો લેવો પડશે. તો એની એ કણે રાતે મેળો આવ્યો એ ગામમાં. એ મેળા પર રાત પતા પછી ફરી વિક્રમ ઠાકોરને મળવા બોલાવે. ને મેળામાં થોડા સારા સારા ગીતો પણ આવે, મિક્સ ગીતો આવ્યા. પછી બીજી રાતે મળવા બોલાવે વિક્રમ ઠાકોરને. એટલે પછી એવું કરે, બકરી હોય એના ગળામાં રેડિયો ભરાઈ દે. એટલે વિક્રમ ઠાકોરને એવું લાગે કે રાધા ગીત ગાય, તે અમે ગીત ગાવા માંડે. થોડી વાર ગીતો ચાલુ જ રહે, એના કારણે વિક્રમ ઠાકોરની મજાક બની જાય. એકમાં 10-15 જણા રાધાએ સંતાડ રાખ્યા હોય, 10-15 સામે વિક્રમ ઠાકોરની મજાક પડી જાય. તો આ રીતે એકબીજા સાથે મજાક કરતા કરતા એકબીજા માટે પ્રેમ જાય. તો વિક્રમ ઠાકોર પોતાના પ્રેમનો ઇઝહાર કરવા માટે રાધાના ગામ જાય. તો ત્યાં એકબીજાના પ્રેમનો ઇઝહાર એકબીજાને કરી દે. ભાઈ વિક્રમ ઠાકોરે ઇઝહાર કરી દે, એમ પેલી કરી દે. તો પછી વિક્રમ ઠાકોર ફરી તેના ગામ ફતેપુર આવી જાય. તો રાધાની બેનપણી હોય, રાધાને કહેતું હોય કે તું એને મળવા તો જઈએ, કારણ કે તારા ફઈનું ઘર થાય. તો કંઈક ને કંઈક બોને ભાઈ રાધા મળવા જતી હોય વિક્રમ ઠાકોરને. તો એક દિવસ મળતા બધું મળવાનું તો ચાલુ જ હોય, પણ એક દિવસ વિક્રમ ઠાકોર રાધા બે પગપાળા ચાલતા જાય, કારણ કે ફતેપુર ગામથી બધા પગપાળા ચાલતા જતા હોય. ત્યારે રાધાને કોઈ આદમી કંઈ છેડે તો વિક્રમ ઠાકોરને બરાબર મારવા તલવારો બલવારો બધું બહાર નીકળી જાય. એટલે રાધા વચ્ચે પડો. પણ જેને વિક્રમ ઠાકોરને માર્યો હોય રાધાને માટે, એટલે જઈને કીધું પેલા ભાઈને કહી દે, રાધા ભાઈને કે આવું આવું થયું. તો રાધા ભાઈએ તે પોખી જાય અને રાધાને ધધડીને ઘેર લઈ જાય. રાધાને ધધડીને ઘેર લઈ જાય તો રાધા ભાઈ ઘરવાળા જોડે વાતચીત કરે, પપ્પા બધા જોડે, એમ ભાઈ જોડે, કે બધા ઘરના મોટી જાય. ભાઈ આ રવિવારે તું એને ઘેર મળવા બોલાય. જો ના રવિવારે તો સમજી લે કે તને ફેવર સીધી વાત. તો પછી વિક્રમ ઠાકોરની માં બહુ બીમાર રહેતી હોય, બહુ જ એટલે બહુ જ ખતરનાક. તો ભાઈ રાતે જાણે માં બહુ બીમાર થઈ જાય, ત્યારે જે એનો વેદ હોય એ રહીને હોય કે મને સિટી લઈ જવી પડશે, કે શહેરમાં લઈ જવી પડશે ટ્રેન માટે, કે કોઈને કહેવું નહીં, આપણે રાતોરાત જતા રહીએ. તો એ લઈને જતો રહે. તો ત્યારે રાધાની ભાભી બે વિક્રમ ઠાકોરનો ઉઠતો આવે, કારણ ફોન કશું હતું નહીં, એ સીધા ઉઠતો ત્યાં આવે. ના આવે ને જુઓ કે વિક્રમ ઠાકોરના ઘર ઉપર તો તાળું મારેલું. ભાઈ આજુબાજુના લોકોને પૂછે, તે બધા કહે કે ભાઈ મા દીકરો તો ક્યાંક રાતે જતા રહ્યા, કે કોઈ ખબર નહીં અમને. તો ભાઈ રાધાને એવું લાગે કે આરે મને ખોલાઈ જતો રહ્યો એમ, કે ભાઈ મસ્ત ટાઈમ આવ્યો ખરો લગ્ન કરવાનો, એટલે મને ફેવરીને જતો રહ્યો. કે એવું સીધું જઈને પપ્પા જોડે કે હવે પપ્પાની વાત આટલી સાચી ને, એટલે રાધાને લાગે કે પપ્પા કે બધું સાચું જ હોય. એટલે ભાઈ રાધા પપ્પા ભાઈની સગાઈને લગ્ન કરવાનું વિચાર લે. તો ભાઈ લગ્ન નક્કી થઈ જાય. પછી ત્યાં વિક્રમ ઠાકોરની મમ્મી ઓફ થઈ જાય અને રાધાના લગ્ન થતા હોય, બે અંગાત થાય. પછી ડોલી ઉઠવીને ત્યાં મોત થવું. પછી જાણે એનું મૃત્યુ થાય ને મમ્મીનું, જાણે તે બધું ચાલતું હોય, તાણે ભાઈ બનાવીને કહે કે ભાઈ રાધાના લગ્ન થઈ જાય. વિક્રમ ઠાકોર બે સાઈડ રહી જાય, મમ્મી બસતી નહીં, રાધાના લગ્ન થઈ જાય.
પણ બધું ખબર પડે કે હું નહોતો રાધા આવી હતી ને આવું બધું એટલે રાધાને મળવા જાય એ રીતે હોય ચોખ્ખા રાધાના લગ્ન થયા હોય ઈકણે હોય કે રાધાને જે ઘરવાળો હોય એને થોડું પેટ્રોલ પંપનું કોમ હોય અને વિક્રમ ઠાકોર તે કોમ કરી આવે એટલે વિક્રમ ઠાકોરને ઘરે મળવા બોલાવે ઘરે મળવા બોલાવે રાધા વિક્રમ ઠાકોર હોય એકબીજાને સામે સામે આવી જાય રાધા થોડી ગભરાઈ જાય કારણ હોય કોઈ કંઈક ના દે કમ કે તેમ બે જણા વચ્ચે વાતચીત થાય વિક્રમ ઠાકોર બધું કહે રાધાએ બધું કહે બધું ઘણું બધું થાય પરંતુ વિક્રમ ઠાકોર કચ્છું કરતો નહીં કારણ કે જે રાધાનો ઘરવાળો હોય ખૂબ જ સ્વભાવનો સારો હોય એટલે વિક્રમ ઠાકોર બેનું ઘર બગાડવા માંગતો નથી આ રીતે ફિલ્મની એન્ડિંગ થાય તો ફિલ્મમાં જેટલું પણ હતું મેં તમને ઉપરી કહી દીધું જો આટલી સ્ટોરી સાંભળ્યા પછી તમને ફિલ્મ સારી લાગે તો જરૂર જોજો મેં ફિલ્મ જોઈએ ખૂબ જ સારી ફિલ્મ જઈને જે ટાઈમિંગ પર ફિલ્મમાં ગીતો આવે એ ખૂબ જ સારા હોય અને રાધાને જે વખતે લગ્ન થયા કંઈ માનું મૃત્યુ થાય વખતે ગીત આવે એ પણ ખૂબ જ સારું હોય ફિલ્મ ખૂબ ઇમોશનલ હોય એક્ટિંગ પણ સારી કરી હોય આત્મારામ ઠાકોરને સારી રીતે ડાયરેક્ટ કરીએ કારણ કે 2007માં આવી ફિલ્મ બની હતી એ વખતે એવી ફિલ્મો બનતી હતી કે ડર જોઈ લો બાજીગર જોઈ લો ધડકન જોઈ લો આવી બધી ફિલ્મોનો જોનરા ચાલતો હતો ને એ જોનરામાં મને ગુજરાતી ફિલ્મ બનાવી છે રોજ બજાર ફિલ્મો હોય ગુજરાતી ને આવી સરસ ફિલ્મ બનાવી તે લોકોને હજી સુધી પસંદ આવે એના ગીતો તો આ સુધી ફેમસ હોય તો ફિલ્મ ખૂબ જ સારી છે મારો રિવ્યૂ તો સારો ફિલ્મ માટે જો તમને જોવાની ઈચ્છા હોય તો યુટ્યુબ પર એકવાર જરૂર ટ્રાય કરજો તો આજના વિડીયો માટે આટલું હતું મળી નેક્સ્ટ વિડીયોમાં જોતા રહો એક્સપ્લેનેશન લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો